નગરીય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। માધવબાગના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 5 દિવસથી લોકોના ઘરમાં પાણી ઘૂસેલા છે અને આ ઘરમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। લોકો માટે દૂધ, પાણી, મેડિકલની સુવિધાઓ કરવામાં આવી છે। રહીશોને અવરજવર માટે ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સુરત અને ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે શહેરમાં ફરી એક વખત ખાડી પૂરની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડ્યો હતો। ત્યારે આજે જે પ્રમાણે ખાડી પૂરની સ્થિતિ હજી પણ યથાવત છે, પરંતુ જે ખાડી પૂરના પાણીની જળ સપાટીમાં ઘટાડો ચોક્કસથી થયો છે, કારણ કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે અને શહેરમાં પણ હાલ વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે લોકો હવે ધીરે ધીરે હાલાકીમાંથી બહાર આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સુરતના પૂણા પાટિયા નજીક આવેલ જે માધવબાગ સોસાયટીમાં, કે જ્યાં જોઈ શકાય છે તેમ કે લોકોના ઘરોમાં પણ છે તે આ પાણી છે તે ફરી વળ્યા હતા। સતત 3 દિવસથી અહીંના સ્થાનિક નગરસેવક લોકોની સેવામાં ખડે પગે ઊભા છે અને તે છે દિનેશ પુરોહિત, કે જેમણે પીવાના પાણીથી લઈને દૂધ સહિતની સુવિધાઓ લોકો સુધી છે પહોંચાડી છે। હાલ પાણીની જે જળ સપાટી ધીરે ધીરે ઉતરી રહી છે, ત્યારે હવે લોકોને જે સાંજ સુધીમાં રાહત મળી રહે તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે। દિનેશ પુરોહિત આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। દિનેશભાઈ, કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કઈ રીતની હાલ સ્થિતિ છે તે આ સમગ્ર વિસ્તારોની અંદર હાલ જોવા મળી રહી છે? અત્યારે ઉપરવાસમાં વરસાદ ગઈકાલ રાતથી ઓછો છે અને ખાડીનું લેવલ પણ 1 ફૂટ નીચે થયું છે। સોસાયટીમાં છે નંદનવન સોસાયટીની અંદર ઘરોમાં પાણી નહોતા આવ્યા, પાર્કિંગ સુધી પાણી આવ્યા હતા અને એ પાણી હવે ઓછા થયા છે અને ધીરે ધીરે પાણી ઓછા થઈ રહ્યા છે। ત્યારે જે વેપારીઓ છે, નોકરી ધંધાએ જવાવાળા લોકો છે, બધા પોતપોતાના નોકરી ધંધાએ જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા એમના દરવાજેથી કરવામાં આવી છે। કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે અને શહેરમાં પણ જે ધીમી ધારે ઝરમર વરસાદ ક્યાંક પડી રહ્યો છે, ત્યારે આશા વ્યક્ત કરી રહ્યા છે કે સૌ કોઈને આ ખાડી પૂરની સમસ્યામાંથી છે તે ઝડપી રીતે રાહત મળી રહે। પરંતુ લોકોના ઘરોમાં જ્યારે પાણી ભરાઈ ગયા હતા, ત્યારે આવા સંજોગોની અંદર લોકોની હાલાકી કેટલી હદે વધી હતી એ સમજી શકાય છે। કેમેરામેન દેવાગ્રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। અમદાવાદના વિરમ ગામમાં પાણીના